છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. જો તમે આને ખાલી ગ્રંથ સમજશો તો ખાલી તમને પુસ્તક જ લાગશે, પણ આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. તમે આને ખાલી પુસ્તક સમજશો તો ખાલી એ પુસ્તક જ રહેશે, પણ આ પુસ્તક નહીં, આ પરમાત્મા છે. પુસ્તક હોય ને એને તમે બગલમાં નાખી અને ગમે ત્યાં લઈ જઈ શકો, પણ આ તો ગોવિંદ છે. અને જ્યારે આપણે લઈ આવીએ ને ત્યારે માથે ચડાવીને લાવ્યા છે. ગોવિંદ હંમેશા માથે જ આવે, એ માથે બેસીને લઈ આવવા પડે. પરમાત્માને હંમેશા આપણે માથે બેસાડીને લઈ આવીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ નો આ ગ્રંથ એ ગોવિંદ છે, આ પુસ્તકની પરમાત્મા છે. તો આપણે પણ બધા શ્રીમદ ભાગવત મહાપુરાણનો જે આપને અવસર મળ્યો છે 7 દિવસનો, એ 7 દિવસ નથી, આપણા 7 ભવ સુધારવા માટેના દિવસો છે.